આપણે કથામાં આવ્યા છીએ, શું કામ આવ્યા છીએ, કેવી રીતે આવ્યા? કોઈ આપણને કહ્યું કે ભાઈ કથા છે, એટલે આપણને થયું કે આપણે જવું જોઈએ. એમ જાહેરાત વાંચી, મોબાઈલમાં મને વિડીયો આવ્યો કે ભાઈ કથા છે. અમે તો ટીવીમાં જોયું, મેં ટીવીમાં જોયું કે અહીંયા કથા છે, તો લાઈ જઈએ આપણે. અરે હાવ નજીક ભૃગેશભાઈ આવ્યા છે, તો આપણે આટલો લાભ મળશે. અચ્છા, તમે લોકો અહીં કથામાં આવ્યા છો, એનું કારણ શું? શિવ પુરાણ કહે છે કે કોઈ જાહેરાત સાંભળીને કે કોઈ વાત સાંભળીને કે તમે એમ મનમાં થયું કે લાય હું જાઉં, આ બધું તો બહાનું છે. બાકી હકીકતમાં જન્મ જન્મથી તમે શિવના સેવક છો. હકીકતમાં તો જન્મ જન્મથી તમે શિવના સેવક છો, એટલે તમને અહીં શિવજી ખેંચીને લાવ્યા છે. ખ્યાલ આવ્યો? હવે આપણે કઈ જાહેરાત વાંચીને કે આમ કરીને આમ, એ તો ઠીક, એ તો નિમિત્ત બન્યું. એ તો નિમિત્ત બન્યું કે કોઈ મને કહ્યું કે ભૃગેશભાઈ કથા કરવા આવ્યા છે, તો આપણે જઈએ. મારા ભાઈ બહેનો, આ તો નિમિત્ત બન્યું કે સાંઈ બાબા મંદિર ના આંગણામાં આપણે બેઠા અને કથા સાંભળી ગયા. બાકી હકીકતમાં તમારી બધાની ભક્તિ આજકાલની નથી. જન્મ જન્મ કા સાથ હૈ ભોલે, हमारा तुम्हारा तुम्हारा हमारा. કારણ વગર કાર્ય થતું જ નથી. કોઈ કારણ હોય ને તો જ કાર્ય બને. હમે તો બાબાને બુલાયા હૈ, હમે તો બાબાને બુલાયા હૈ. જે જોઈતું હોય ને એનું દાન કરજો. તમારે છેલ્લે સુધી જમવું હોય, છેલ્લા શ્વાસ સુધી જમવું હોય, તો અન્નદાન કરવાનું. શું કરવાનું? અન્નદાન કરવાનું. અન્નદાનમાં જો ખામી રાખી, આંગણે આવેલાને ભૂખ્યા રાખ્યા, આંગણે તો સમજી લેજો એનું ફળ પણ ઈશ્વર આપશે. છેલ્લે અમુક દિવસ સુધી ભૂખ્યા ને ભૂખ્યા. જૈસી કરણી વૈસી ભરણી. એ અસત્ય કરે, અસત્ય કરે, એના કુળ કુટુંબ અને પેઢીમાં પણ કોઈ પાણી પાનારો વધતું નથી. આજે નહીં તો કાલે એનું ફળ તો મળે મળે ને. બ્રહ્માજીનું એક મસ્તક કપાયું. હવે જો પ્રક્રિયા કેવી થઈ, નારાયણ ભગવાન જે હતા, વિષ્ણુ ભગવાન, એ તો અત્યંત દયાળુ છે. એને થયું કે બ્રહ્માજીનું મસ્તક છેદન થયું અને હું હાજર છું, તો મારી હાજરીમાં જો આવું ન થવું જોઈએ. તરત દોડ્યા અને ભૈરવને અટકાવી દીધા અને ભૈરવને કીધું, હું શિવજીને પ્રાર્થના કરું છું, ભોળાનાથ બ્રહ્મજીને માફ કરી દઉં, બ્રહ્મદેવને માફ કરી દઉં. 5 મસ્તકમાંથી એક મસ્તક જેવું કપાયું અને પડ્યું ધરતી ઉપર. ત્યાં જ વિષ્ણુ ભગવાને ક્ષમા યાચના કરી અને ભગવાન શિવને મનાવી લીધા. શંભો ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. પ્રભુ ભૂલ થઈ ગઈ, બ્રહ્મદેવની ભૂલ થઈ ગઈ, તમે એને માફ કરી દો. પછી 4 મસ્તક વધ્યા. આજે પણ બ્રહ્મદેવને કેટલા મસ્તક છે? 4 મોઢા છે. બ્રહ્માજીને 4 મોઢા છે. ભગવાન કહી દીધું શિવજીએ કે હે બ્રહ્મદેવ, પૃથ્વી ઉપર તમારું એક પણ મંદિર નહીં થાય, પણ તમને બચાવનારા એવા ભગવાન વિષ્ણુ એને સત્યનું આચરણ કર્યું છે. એનું નામ સત્યનારાયણ પડશે. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. એનું નામ સત્યનારાયણ પડશે. સત્યનો જય જયકાર થશે. એના મંદિર ગામે ગામ હશે. દરેક ગામની અંદર, દરેક જગ્યાએ, દરેક સ્થાનની અંદર નારાયણનું મંદિર જોવા મળે છે આપણને. ભલે આપણને કોઈ વસ્તુ મળે કે ન મળે, નારાયણને છેડો મળ્યો, ભગવાનના પગને ચરણના દર્શન મળ્યા કે ન મળ્યા, પણ એને શું કર્યું? સત્ય કર્યું, ખોટું ન કર્યું.
ભલે આપણને ધન મળે કે ન મળે, આપણને પુત્ર મળે કે ન મળે, આપણને બીજું કંઈ મળે કે ન મળે, પણ ક્યારેય અસત્ય ન કરીએ. ખાવાનું મળે તો મળે, ન મળે તો કંઈ નહીં, ભૂખ્યા રહીએ. એક ટાઈમ રોટલો મળે તો મળે, ન મળે તો કાંઈ નહીં, રોટલો ન મળે તો શું થઈ ગયું? મારા ભાઈ બહેનો, ભગવાન સત્યેશ કરીને સ્થાપના કરી અને શિવજીએ કીધું કે હે નારાયણ, તમે જે જગતમાં મહત્વના ગણાશો, તમે લોકોને ભોગ અને મોક્ષ બંને આપશો. શિવ ભોગ પણ આપે, વિષ્ણુ ભોગ પણ આપે અને મોક્ષ પણ આપી શકે. મોક્ષના દાતા પણ વિષ્ણુ જ છે. નારાયણ મોક્ષ પણ આપી શકે. જ્યારે શ્રાદ્ધ થતું હોય ને, ત્યારે શ્રાદ્ધમાં સૌ પહેલા પૂજા સત્યેશની થાય, એટલે વિષ્ણુ નારાયણની થાય. આપને ખબર છે, શ્રાદ્ધ થતું હોય ને ત્યારે પહેલી પૂજા ગણેશની ન થાય. કોઈ પણ પૂજા હોય તો આપણે નથી માનતા કે પહેલી પૂજા ગણપતિની થાય. પણ જ્યારે પિતૃ કાર્ય હોય, પિતૃ કાર્ય જ્યારે કરવા બેસો ને, ત્યારે કોઈ દિવસ પહેલી પૂજા ગણપતિની ન થાય. પહેલી પૂજા કોની થાય? શિવજી વરદાન આપ્યું છે, સત્યેશ એટલે ભગવાન નારાયણની થાય. જગતનું રક્ષણ પાલનહાર હે ભગવાન તમે બનશો. વિષ્ણુ નારાયણ પરમાત્માને એક પછી એક ભગવાન શિવજીએ આશીર્વાદ આપતા કહ્યું કે આખા જગતનું રક્ષણ પણ તમારે કરવું પડશે. આખા જગતનું રક્ષણ તમે કરનારા બનશો, પાલનહાર બનશો, તારણહાર બનશો. પાલન, તારણ. આ હું તમને એટલા માટે આ બધી કથા કહી રહ્યો છું મારા ભાઈ બહેનો, કે મારે તમારે શું કરવાનું છે અને મને તમને ખ્યાલ આવે. એક પણ કર્મ છોડો નહીં, એક પણ મોકો છોડો નહીં. જ્યારે જ્યારે સમય મળે, મોકો મળે, સમાજમાં કોઈ પણ જગ્યાએ તમે ગયા હો, કોઈની સેવા કરવાનો મોકો મળે ને, કે કોઈ માજી એકલા બેઠા છે અને બિચારા એ ડીશ લાવીને કોણ આપે, તમે મોકો છોડતા નહીં સાહેબ. બોલો હારા હારા. તરત જ તમારી પાસે સેવાનો મોકો હોય ને, અને એ તમે છોડી દો છો ને, ત્યારે ઈશ્વર તમારાથી નારાજ થઈ જાય છે. કથામાં આવ્યા હો અને તમને કાગળ ક્યાંય દેખાય, મંદિરે ગયા હો અને મંદિરમાં કચરો દેખાય, તો સેવાનો મોકો ચૂકવો ના જોઈએ સાહેબ. બોલો હારા હારા. પણ આપણે તો નજરઅંદાજ કરી દઈએ છીએ ને બધું. એ તો કરશે, તે કરવું હશે. એક નાનકડું કામ છે ને તમારું, એ તમારા સંતાનોને સુખી કરી દેશે. 7 પેઢીને સુખી કરવા માટે એક નાનકડું કામ બહુ જ મહત્વનું છે. ભગવાનને કહી દો, પ્રભુ આ કથા સાંભળ્યા પછી અમારા પર એવી કૃપા થાય, અમે આજથી સંકલ્પ કરીએ છીએ પ્રભુ, અમે તારી પાસે જોડી ફેલાવીને બેઠા છીએ, તારી પાસે આશા લઈને બેઠા છીએ. મારો ને તારો સંબંધ આ જન્મનો નથી, જન્મનો છે.